હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કુક વિથ દેવાંગી. આજે આપણે બનાવીશું સુપર સોફ્ટ અને મોઢામાં મૂકતા ઓગળી જાય એવા દહીં વડા. તો એના માટે ઇન્ગ્રેડિયન્ટ લિસ્ટ જોઈ લઈએ. અહીંયા મેં 2 કપ જેટલી અડદની દાળ લીધી છે અને 1.5 કપ જેટલી મગની દાળ લીધી છે. બંને દાળને અલગ અલગ 4 થી 5 કલાક પહેલાં વ્યવસ્થિત ધોઈ અને પલાળી દીધી હતી. હવે એનું બધું પાણી નિતારી લઈશું. ત્યારબાદ એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરીશું. આપણે એને 2 બેચમાં દળી લઈશું, હાફ કરીને. મગની દાળ એડ કરી છે, ત્યારબાદ અડદની દાળ અડધી એડ કરી દઈશું. ત્યારબાદ એમાં 3 આઈસ ક્યુબ્સ એડ કર્યા છે અને 3 લીલા મરચાંના ટુકડા એડ કર્યા છે. થોડો એક નાનો આદુનો ટુકડો ગ્રેટ કરીને એડ કર્યો છે. હવે એને ફાઇન પીસી લેવાનું છે. તમે જોઈ શકો છો એ રીતે સરસ રીતે પીસાઈ ગયું છે. આવું થીક જ બેટર રાખવાનું છે, પતલું બેટર નથી કરવાનું. હવે બીજી વાર પણ આપણે એને પીસી લઈશું સેમ એ જ રીતે. 3 આઈસ ક્યુબ એડ કર્યા છે. ત્યારબાદ એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું બધું જ બેટર. ત્યારબાદ એમાં જીરું એડ કર્યું છે 1 નાની ચમચી જેટલું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે. મીઠું આપણે ઉપરથી પણ એડ કરવાનું છે, તેથી આમાં જરૂર પ્રમાણે જ મીઠું એડ કરવું. અડધી નાની ચમચી હિંગ પાવડર એડ કર્યો છે. હવે બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરી અને આપણે હાથની મદદથી ફેટી લઈશું. તમે વિસ્કરથી પણ ફેટી શકો અને તમારી પાસે જો ઇલેક્ટ્રિક બીટર હોય તો તમે એનાથી પણ બીટ કરી શકો. આ મહેનત માંગી લેવું કામ છે, પણ જેટલું તમે વધારે ફેંટશો એટલા જ તમારા દહીંવડા એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા ઓગળી જાય તેવા બનશે. બેટર ચેક કરી લઈશું. પાણીની સપાટી પર ફ્લોટ કરે છે, માટે પરફેક્ટ બેટર છે. હવે અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તેલનું ટેમ્પરેચર આપણે વધારે પડતું ગરમ કે વધારે પડતું ઠંડુ નથી રાખવાનું. તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે વડા પાડી લઈશું, એક બેચમાં જેટલા વડા આવે એટલા. હવે આપણું બેટર પ્રોપર થયું છે કે નહીં એ ચેક કરવા માટે એક મેથડ છે. સૌથી પહેલાં તો એ પાણી પર ફ્લોટ કરી આપણે જોઈ લીધું. એ સિવાય બીજી 2 મેથડ છે કે બેટરનો કલર ચેન્જ થઈ જશે અને બેટર એની ક્વોન્ટિટીમાં લગભગ ડબલ થઈ જશે. તો આપણું બેટર એકદમ પરફેક્ટલી બની ગયું છે. તમે જોઈ શકો છો કે દહીંવડાની જાતે જ ફ્લિપ થાય છે, મતલબ કે આપણું બેટર એકદમ પરફેક્ટ છે. તો બનાવવાનું ખૂબ જ સરળ છે. તમે એકલી અડદની દાળ કે એકલી મગની દાળથી બેટર બનાવશો એના કરતાં અડદની દાળ અને મગની દાળનું આ પરફેક્ટ માપ છે. 2 વાટકી અડદની દાળની સામે તમે 1.5 વાટકી મગની દાળ નાખશો તો તમારા રેસ્ટોરન્ટ જેવા જ સ્વાદિષ્ટ, એકદમ ટેસ્ટી અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા દહીંવડા બનશે. તો મેં બધી જ બેચ દહીંવડાની આ રીતે તળી લીધી છે. તો એક બેચને આપણે ટીશ્યુ પેપરમાં કાઢી લઈશું જેથી બધું જ ઓઇલ એબ્ઝોર્બ કરી લે. હવે એને એક બાઉલમાં પાણી લઈ અને એને આપણે સોક કરવા માટે મૂકી દઈશું. પાણીમાં ડીપ કરીશું. પાણીમાં થોડી હિંગ એડ કરી દઈશું. એવી રીતના બીજી બેચ પણ હું તમને અહીંયા પાડીને બતાવું છું. તેલનું ટેમ્પરેચર મેં તમને કીધું એ રીતે એકદમ મીડિયમ હોવું જોઈએ અને આપણે એને સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર જ તળવાના છે. જો તમે હાઈ ગેસની ફ્લેમ પર તળશો તો દહીંવડા બહારથી એકદમ ક્રિસ્પી થઈ જશે અને અંદરથી કાચા રહેશે, માટે એને સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર જ તળવા. તો તમારા દહીંવડા એકદમ પરફેક્ટલી બહારથી અને અંદરથી કૂક થશે. તો તમે જોઈ શકો છો એ રીતે બનાવવામાં ખૂબ જ સરળ છે અને આ સુપર હેલ્ધી છે, કારણ કે મગની દાળ અને અડદની દાળ ખૂબ જ હેલ્ધી હોય છે. તો તમે બાળકોને જો લંચમાં આપવાના હોય તો તમે ઓવરનાઇટ દાળને સોક કરી દેવાની અને જો તમારે ઇવનિંગમાં બનાવવા હોય તો તમે મોર્નિંગમાં દાળને સોક કરી શકો. તો બધી જ બેચ મેં અહીંયા તળી લીધી છે. હવે એને આપણે ગાર્નિશ કરીશું. એના માટે મેં અહીંયા ગ્રીન ચટણી બનાવી લીધી છે, ખજૂર આંબલીની મીઠી ચટણી છે, થોડા દાડમના દાણા છે, શેકેલું જીરું પાવડર છે, લાલ મરચું પાવડર છે, ચાટ મસાલા પાવડર છે અને થોડું ધાણા લીધા છે. હવે દહીંવડા દહીં વગર તો બિલકુલ અધૂરા છે, માટે અહીંયા દહીં લઈ લીધું છે. મોડું દહીંને એમાં દળેલી ખાંડનો પાવડર મિક્સ કરી અને દહીં બનાવી દીધું છે. સૌથી પહેલાં આપણે એને દહીંથી ગાર્નિશ કરીશું, ત્યારબાદ એને ખજૂર આંબલીની મીઠી ચટણીથી ગાર્નિશ કરીશું. ત્યારબાદ એમાં આપણે ગ્રીન ચટણી એડ કરીશું. ગ્રીન ચટણી તમે તમારી સ્વાદ મુજબ વધારે કે ઓછી કરી શકો. અહીંયા મેં ફુદીના, ધાણાભાજી અને મરચાંની ગ્રીન ચટણી બનાવી છે. ત્યારબાદ એમાં શેકેલું જીરું પાવડર એડ કર્યો છે, થોડો ચાટ મસાલો પાવડર એડ કર્યો છે, લાલ મરચું પાવડર એડ કર્યો છે. ત્યારબાદ એમાં શેકેલું જીરું પાવડર અને દાડમના દાણાથી ગાર્નિશ કરીશું અને લાસ્ટમાં આપણે થોડા ધાણાભાજીથી એને ફ્રેશ ધાણા લીધા છે એનાથી ગાર્નિશ કરીશું અને ફરીથી
દહીં મેં થોડું એડ કરી દીધું છે, કારણ કે દહીંવડા દહીં વગર તો બિલકુલ અધૂરા છે. તો તમને અમારી રેસીપી કેવી લાગી? મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક